નમસ્કાર દર્શક મિત્રો, તુષાર પટેલ ઓફિશિયલ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। વિજાપુરમાં શાળામાં ભરતી બાળકી સાથે શારીરિક અડપલા કરતા હરકંપ સર્જાયો। સમાચાર વિગતવાર જઈએ તો ગુજરાતમાં દીકરીઓ સલામત, મહિલાઓ સલામત અને સલામત રાજ્યના દાવાઓને ફરીથી એકવાર પોકળ સાબિત કરતી ઘટના બનવા પામી છે। ઉલ્લેખનીય છે કે વિસનગરમાં થોડા દિવસ અગાઉ નાની દીકરી સાથે દુષ્કર્મની ઘટનાના પડઘમ હજુ શાંત પડ્યા નથી। ત્યાં જ મહેસાણા જિલ્લાના વિજાપુરમાં નવી ઘટના સામે આવતા વાલીઓમાં ભારે આક્રોશ અને ભયનું વાતાવરણ ઊભું કરી દીધું છે। સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર શહેરમાં આવેલી શ્રી સ્વામિનારાયણ વિદ્યા મંદિરમાં ધોરણ બીજામાં અભ્યાસ કરતી માત્ર 7 વર્ષની નાની બાળકી સાથે પ્રકારની છેડતીની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે। ગત 20 નવેમ્બરના રોજ શાળાના પરિસરમાં જ એક અજાણ્યો યુવક બાળકીને હાથ પકડીને પાછળના ભાગે લઈ ગયો હતો અને ત્યાં તેની કોણીના ભાગે ઇન્જેક્શન આપીને અયોગ્ય વર્તન કર્યું હતું। બાળકીને કોઈને ન કહેવાની ધમકી આપવામાં આવી હતી। બાળકીને શરૂઆતમાં ડરના કારણે ઘરમાં જણાવ્યું નહોતું, પરંતુ હાથમાં દુખાવો થતાં તેણે માતા પિતાને આખી હકીકત કહી દીધી હતી। પરિવારજનોએ તુરંત શાળા સંચાલકોને જાણ કરી હતી અને સીસીટીવી ફૂટેજની માંગ કરી હતી। જો કે તે દિશામાં કેમેરા ન હોવાનું જણાવાયું હતું। શાળા તરફથી પાડોશની આઈટીઆઈના વિદ્યાર્થીઓએ બોલાવવામાં આવ્યા, જેમાં બાળકીએ એક યુવક સામે ઓળખ કરી બતાવી હતી। જો કે શરૂઆતમાં આ ઓળખને શંકાની નજરે જોવામાં આવી હતી। આ બાબતની જાણ થતાની સાથે જ શનિવારે સવારથી મોટી સંખ્યામાં વાલીઓ અને સ્થાનિક નાગરિકો શાળા આગળ એકઠા થયા હતા। લોકોએ શાળાની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને ઘટનાને ગંભીરતાથી લેવા માંગ કરી હતી। પરિસ્થિતિની ગંભીરતા બનતા વસઈ પોલીસ સ્ટેશન, વનરાજસિંહ ચાવડા અને લાડુલ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર ગજેન્દ્રસિંહ સોલંકી સહિતના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને લોકોને શાંત પાડીને કાયદાકીય કાર્યવાહીની ખાતરી આપી હતી। બાળકીને તાત્કાલિક સારવાર માટે વિજાપુર રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે વડનગર રેફર કરવામાં આવી હતી। વિજાપુર પોલીસે બાળકીને પરિવારની ફરિયાદ પોસ્કો કાયદા હેઠળ ગુનો નોંધી છે અને આરોપીની શોધખોળ તેમજ પૂર્ણ તપાસ ચાલુ કરી દીધી છે। આ ઘટનાએ ફરી એકવાર શાળામાં બાળકોની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। સ્થાનિક લોકો તેમજ વાલીઓએ માંગ કરી છે કે આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે શાળાઓમાં સીસીટીવી કેમેરા, મહિલા સ્ટાફ અને કડક સુરક્ષા વ્યવસ્થા ફરજિયાત કરવામાં આવે, સાથે જ આરોપી સામે કડક કાર્યવાહી કરીને બાળકીને ઝડપી ન્યાય આપવામાં આવે તેવી માંગ પર ઉઠી છે। ફરિયાદમાં એવું જ સાહેબ કે મારી બેબી સ્કૂલમાં ગુરુવારના દિવસે સવારે 10 થી સવા 10ની આજુબાજુ કે મારી છોકરી સ્કૂલના પાછળના ગ્રાઉન્ડમાં એક છોકરો આવીને લઈ ગયો અને પછી એના જોડે એને ચોકલેટ આપી અને ચોકલેટ ના લીધી એને છોકરીને, તો એને એમ કીધું કે તું નહીં લઈશ તો કે હું તને મારીશ કે આ વસ્તુ તને તારા માતા પિતાને નહીં કહેવાની। બીજી વસ્તુ એ કે મારી છોકરીને એને એ ટાઈમે એને ઇન્જેક્શન આપ્યું હતું અંદર દવા નાખીને, જે બી દવા છે। પછી મારી છોકરીને હું લગભગ 12:30 વર્ષમાં લેવા ગયો અને લઈને હું નીકળ્યો ત્યાંથી, તો મારી છોકરી સ્કૂલના અંદર બેગ ફેંકી હતું। પછી મેં એને પૂછ્યું કે બેગ કેમ ફેંક્યું, તો કે મને આંખમાં દુખાય છે। પછી ઘરે આવીને 3 વાગ્યાની આજુબાજુની મધરનો મારા પર ફોન આવ્યો અને પૂછ્યું તો મને એમ કીધું એને કે તમે સ્કૂલમાં તપાસ કરાવો। તો મેડમના જોડે ફોન કર્યા તો મેડમ એમ કીધું કે અમને કોઈ ખબર નથી કે શેનું ઇન્જેક્શન આપેલું છે। બીજી વસ્તુ કે તમારે પછી એના પછી અમે પૂછ્યું કે ઇન્જેક્શન શા માટે આપ્યું છે, તો ના પાડી અમને કે અમારા સ્કૂલના અંદર કોઈ પ્રોગ્રામ એવો રાખવામાં આવેલ નથી કે જેનાથી કે બાળકને અમે ઇન્જેક્શન આપીએ। પછી એના પછી ફોન આવ્યો એની ફ્રેન્ડનો, એની ફ્રેન્ડ જોડે પૂછાવડાવ્યું કે તને કોઈ ઇન્જેક્શન આપ્યું છે, તો કે ના પાડે કે ના એવું કોઈ ઇન્જેક્શન આપ્યું નથી। તો ઠીક છે કે કંઈ વાંધો નહીં કે અમે સ્કૂલમાં તપાસ કે કરાવીશું। પછી મેડમે તપાસ કરાવી તો મેડમે બી આ જ વસ્તુ આ પ્રશ્ન અમને કીધું। એના બીજા દિવસે કે હું સવારે 7:15 થી 8ના ગાળામાં હું સ્કૂલમાં મારી છોકરીને મૂકવા જાઉં છું। એ વખતે મેડમને ફોન આવ્યો કે મતલબ આવી નથી આજે બેબી, બરાબર। પછી જે હશે એમને વાતચીત કરી કે હું સ્કૂલમાં જઈને ભરત સરને જે હતા એમને ફોન કર્યો ને ફોન પર મારા સાથે એમ કીધું કે હું હાજર નથી આજે, તમે 2 કલાક કે 3 કલાક પછી આવજો કે હું તમે જે હશે તમને ફાઇનલ કહીશ। એમાં સીસીટીવી કેમેરા ફૂટેજ મેં ચેક કર્યા, એમાં કંઈ આવ્યું નહીં। એના પછી કે 5, 7, 8 છોકરા મેં સ્કૂલમાં ભેગા કર્યા, એમાં બી કંઈ આવ્યું નહીં। પછી માંગણીમાં એવું છે કે મારી છોકરી સાથે જે બનાવ બન્યો છે એમાં મને પૂરેપૂરો ન્યાય મળે અને મેં પોલીસના સાથે આ ફરિયાદ મેં કમ્પ્લેન્ટ નોંધાઈ લખેલી છે।